સિંચાઈ. કિસાનોને કૃષિની નવી પદ્ધતિઓની સાથે ટપક સિંચાઈની સુવિધા. સિંચાઈ માટે ચેકડેમ, વોટરશેડ વગેરે જેવી જળ સંચયની સુવિધાઓનું નિર્માણ. ગરીબ કુટુંબોને વ્યક્તિલક્ષી યોજનાઓમાં સિંચાઈના સાધનોનો લાભ. કૃષિ અને પશુપાલન આધારિત ઉદ્યોગોને જે તે પ્રદેશની જરૂરિયાત મુજબ પ્રોત્સાહન. આપણા આદિવાસી ભાઈઓ પાસે મોટી જમીન ના હોય, સિંચાઈની સુવિધા ના હોય, કૂવો ખોદાવો હોય તો પણ ઘરમાં બધું ગીરવે મૂકે તો કૂવો ખોદાય નહીં, એવી સ્થિતિ હોય. મનમાં એક પીડા થઈ કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ. મનમાં એક દર્દ થયો કે આમાંથી કંઈક રસ્તો કાઢવો જોઈએ. આપણે એક વાડી યોજના લઈને આવ્યા. આ વાડી યોજનામાં આદિવાસી ખેડૂતને ખેતી કરવાની પદ્ધતિ કેમ બદલવી, કયો પાક ઉગાડવો, કેવું બિયારણ વાપરવું, જમીનમાં કેવી રીતે સુધાર કરવો, ઓછા પાણીએ ખેતી કેમ કરવી, આ બધું એને શિક્ષણ આપ્યું. એક સિઝનમાંથી બીજી સિઝનમાં જતી વખતે વચ્ચે શું કમાણી કરાય એનું શિક્ષણ આપ્યું. અને વાડી પ્રોજેક્ટ દ્વારા આદિવાસીઓના જીવનની અંદર જે વાડીમાં એને માંડ 10,000, 12,000, 15,000 રૂપિયા મળતા હતા, આજે વાડીમાં અંદર કામ કરનારો આદિવાસી ખેડૂત 1.5 લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કમાતો. અદ્ભુત છે ને આદિવાસી વિસ્તારોની આ બદલાયેલી છબી. અને આ છબીને પૂર્ણ થયેલી આપણે બહુ જલ્દી જોઈ શકીશું. છોટા ઉદેપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં વાયમેક્સની કાર્યવાહી શરૂ પણ થઈ ચૂકી છે. વળી દાંતા ખાતેની એક શાળામાં તો બાળકોને નિયમિત રીતે કઢેલું દૂધ આપીને વિદ્યાર્થીઓની હાજરી શાળામાં સ્થિર થાય તેવા પ્રયોગોને સફળતા પણ મળી છે. આ ઉપરાંત 10 નવી શાળાઓ માટે જમીન તેમજ નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ફક્ત નાગલીની ખેતી કરતો આદિવાસી કિસાન હવે કાજુ વાવવા લાગ્યો છે અને બમણું કમાવા લાગ્યો છે. આ યોજના અંતર્ગત શ્રમજીવીઓની કાર્યક્ષમતા અને કુશળતા વધારવા માટેની યોજનાઓ પણ આકાર લઈ ચૂકી છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રની કંપનીઓની મદદથી પૂરી થનારી યોજનાઓ માટે કંપનીઓની સંમતિ પણ હાંસલ થવા લાગી છે. કરવું તો સારામાં સારું કામ કરવું, સારામાં સારી રીતે કરવું, જલ્દીમાં જલ્દી કરવું અને લોકોને ઉપયોગમાં આવે એવી રીતે કરવું. રાજ્ય સરકારે ઘણા ટૂંકા ગાળામાં અનેક પડકારો પર જીત હાંસલ કરી છે. ચિરંજીવી યોજના થકી અનેક માતા અને બાળકોના જીવનની રક્ષા કરવાનું ભગીરથ કાર્ય હોય કે જ્યોતિગ્રામથી ગ્રામ્યજનોના જીવનમાં પ્રગતિનો પ્રકાશ પાથરવાની યોજના હોય, મહિલા સહકારી મંડળીઓ થકી સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવી કે કન્યા કેળવણી દ્વારા દીકરીઓને શિક્ષણની તાકાત અપાવવી, સરકારે આવા અનેક ક્ષેત્રોમાં ઝળહળતી સફળતા મેળવી છે. અને એટલે જ વનબંધુ કલ્યાણ યોજનાની સફળતા અત્યારથી જ નિશ્ચિત છે. અમારે વિકાસ જ્યારે કરવો છે ત્યારે અમે એક નવી તરહ અપનાવી છે. તમને બધાને ખબર છે આપણા ગુજરાતનો વિકાસ કેવો થયો છે. જે રસ્તાઓ છે ને આપણા મુખ્ય રસ્તાઓની આસપાસ જ વિકાસ થયો છે. રસ્તો રાજસ્થાનથી આવે અને મુંબઈ જાય અને વચમાં એ રસ્તાની આજુબાજુ બધો વિકાસ. મેં પહેલી વાર એક નવું પરિવર્તન કર્યું કે આ રસ્તા જે ઉત્તરથી દક્ષિણ જતા હતા એના બદલે હવે રસ્તા હું પૂરબથી પશ્ચિમ લઈ જવા માંડ્યો. એટલે આદિવાસી પટ્ટાથી રસ્તો શરૂ થાય, મધ્યપ્રદેશના કિનારાથી શરૂ થાય અને પેલી બાજુ દરિયા કિનારા સુધી જાય, વચ્ચે અમદાવાદને ચીરીને જાય, વડોદરાને ચીરીને જાય, સુરતને ચીરીને જાય, ભરૂચને ચીરીને જાય. વિકાસનો આખો પટ્ટો જ નવો ઉભો થાય એવું એક અદભુત આયોજન કર્યું છે. ભૂતકાળમાં કોઈ આવી કલ્પના નહોતી કરી. મને ખબર છે કે જે અવિકસિત વિસ્તારો છે એને આધુનિક માળખાકીય સુવિધા આપીશું
તો વિકાસ આજે આમ ચાલ્યો છે એ વિકાસ આમ ચાલશે તો આ બાજુ મારી આદિવાસી પટ્ટાનો વિકાસ થશે અને આ બાજુ મારા માછીમાર ભાઈઓના સમુદ્ર કિનારાના પટ્ટાનો વિકાસ થશે અને ગુજરાત પહેલેથી જે વચ્ચે વિકસેલું છે એ વિકાસ બંને બાજુ ફેલાશે અને સમગ્ર ગુજરાત વિકાસની બાબતમાં ધમધમતું થશે. આ માળખાકીય પરિવર્તનો, માળખાકીય સુવિધાના પરિવર્તનો ભાઈઓ બહેનો આ બધી યોજનાઓ મસ્તી નથી કરતા. મનમાં એક આગ હોય, મગનમાં એક લગની હોય, દિલમાં એક દાજ હોય કે મારા ગરીબોના કલ્યાણને માટે આ સરકાર ખપી જોવી જોઈએ અને ત્યારે આ વાત બનતી હોય. હે વનબંધુઓ, હવે સમય છે તમારું ઋણ સ્વીકાર કરવાનો. સમય છે તમારી જીવવાની રીત બદલવાનો. તમારી આવકને બમણી કરી તમને આત્મનિર્ભર બનાવવાનો. તમારા તમામ સપનાઓને પૂરા કરવાનો. તમને શહેરીજનોને સમાન બનાવવાનો. તમારા ભવિષ્યને નવો આકાર આપવાનો. જે શક્ય બનશે વનબંધુ કલ્યાણ યોજનાથી. વંચિતોના વિકાસની નેમ. વંચિતોના વિકાસનો વાયદો. પરિવર્તનની નવી દિશા. વનબંધુ કલ્યાણ યોજના. આદિવાસીઓ માટે સુખનો સૂરજ.